કુંભનદાસને પૂછ્યું ગુસ્સાઈ જાય, કુંભના તાર કેટલા પુત્ર? 2. એટલે બધા હસવા માંડ્યા કે 7 છે ને 2 કયો છે. કુંભનદાસે ચોખવટ કરી, 7માં 5.5 તો કાંઈ કામના જ નથી. અત્યારે ઘણાને ઘરે હોય છે, 2-3 દીકરા હોય પણ કાંઈ કામના ન હોય. લૌકિક કામના ન હોય ને અલૌકિક નું કામના હોય. મા બાપને સરખી રીતે ના રાખતા હોય અને ઠાકોરજીમાં તો એનો કાંઈ વિનિયોગ જ ન હોય. પુત્ર ઘણા પ્રકારના હોય, એક લેવાવાળો હોય, એક દેવાવાળો હોય, એક લેવા દેવાવાળો હોય અને એક લૂંટવાવાળો હોય. કળિયુગના પ્રભાવ છે. આ ભાગવતમાં બધું લખેલું જ છે. તો કે મારો કૃષ્ણદાસ અડધો એ ખાલી ગાયોની સેવા કરે છે, પણ ઠાકોરજીની સેવા કે સત્સંગ કરતો નથી, એટલે એ અડધો પુત્ર. પણ મારો ચત્રભુતદાસ સેવાય કરે છે, કીર્તન કરે છે, સત્સંગ કરે છે, એટલે એ મારો આખો પુત્ર. તો આજની એકાદશી પુત્રતા એકાદશી. હવે એક નાની વાત. વૃંદાવનમાં એક સંત હતા. એ સંત આખો દિવસ પરિક્રમા કરે, યમુનાજીનું પાન કરે, પાન કરી એ રજ હોય એ લે હાથમાં, મુખમાં મૂકે, એ ગળે નહીં અને પરિક્રમા કરે. રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે. રસ્તામાં કોઈ મળે, બાબા રાધે રાધે શ્યામ મિલાદે. હવે એમનો દેખાવ એવો કે ઘણાને એમ દેવા થાય, તો કે રાધે રાધે શ્યામ મિલાદે. આ દેવાવાળો છે, મને દેવાવાળો 1000 હાથવાળો છે, 2 હાથવાળો નથી. એટલે જે દેવો હોય ને એ તમારે જેનો વિનિયોગ કરવો હોય કરો. મને નહીં, બોલે નહીં, એક શબ્દ લઉં કે કોઈ દેવા જાય એટલે મને આ દે છે, રાધે રાધે શ્યામ મિલાદ, રાધે રાધે શ્યામ. હવે બોલતા બોલતા 1 દિવસ, 1.5 દિવસ, 2 દિવસે દેહની શુદ્ધિ આવે, એટલે મધુકરી કરી આવે. એક ઘરે જવાનું, જે મળે એ મધુકરી પ્રસાદ લઈ ઠાકોરજીને ધરી હાથ ખાસા કરે ને પાછી ઓલી રજ વ્રજની મુખમાં મૂકે, કે જ્યાં સુધી રજ હોય ને એનો પ્રભાવ, આ જો વ્રજ રજનો પ્રભાવ, એ રજનો પ્રભાવ એવો કે રસ્તામાં ક્યાંય પણ લૌકિક ન બોલે. રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે. હવે પછી આખો દિવસ પરિક્રમા કરે ને એટલે થાકી બહુ જાય, એટલે આવીને હોઈ જાય એની કુટિયામાં. એટલે હવે આ ડનલા પીલા ફીલા નીકળ્યા. પહેલાં તો રૂના ગાદલા હતા, એટલે રૂનું ગાદલું હતું. હોઈ જાય ને એટલે 5, 6, 7 કલાક ઊંઘ આવે, કારણ કે 2-3 દિવસે સૂતા હોય. હવે જાગે એટલે એને એમ થાય કે શું ખરેખર આટલી ઊંઘની જરૂર હતી? આટલા 5-6 કલાક હું નામથી વંચિત રહ્યો, 5-6 કલાક મારા પગ પરિક્રમા ન કરી એટલે થાંભલા જેવા, મારા હાથ હલે નહીં એટલે પશુ જેવા, મારું મોઢું બાવા બાજી ગયા, કારણ કે 5 કલાક સૂઈ રહ્યો ત્યાં સુધી તો નામ ન લેવાય. આ દેહ તો આમ નામ જતો રહેશે અને હું તો એટલો વંચિત રહીશ. હવે વિચાર કર્યો કે ઊંઘ ન આવે તો કરવું શું? ગયા યમુનાજીમાં સ્નાન કર્યું, પાન કર્યું, રજ મોઢામાં મૂકી અને પરિક્રમા કરવા માંડ્યા. રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે. 2-3 દી થયા એટલે મધુકરી કરી
હવે થાયકા હોય ને મધુકરી કરે એટલે ઊંઘ આવવા માંડી, કારણ કે 24 કલાક 48 કલાક બસ પરિક્રમા જ, અને મોઢામાંથી બોલવાનું, અને રસ્તામાં કોઈની સામું જોવાનું નહીં, લાડલીજીના મેલ સામું જોઈને બસ રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. હવે કુટિયા પર આવ્યા, ઊંઘ આવવા માંડી, ગાદલાની સામું જોયું. એ કે આ તો પાછી 5-6 કલાક જિંદગીની બગડશે. હવે કરવું શું? ગાદલામાંથી બધું રૂ કાઢી નાખ્યું, અને બહાર કોંકણ પડ્યા હતા, એ કોંકણ ભરી દીધા અંદર, અને સીવી લીધું. એના ઉપર હોતા 2-2.5 કલાકમાં તો ઊભા થઈ ગયા. ઓલા કોંકણ વાગવા માંડે ને, જ્યાં સુધી થાકેલું શરીર હતું ત્યાં સુધી કોંકણ છે કે રૂ છે એ ખબર ન પડી. પણ જેવી ઊંઘ પૂરી થઈ અને એને એ ઊંઘની સ્થિતિ જતી રહી તો કોંકણ વાગવા માંડ્યા. પડખા ફર્યા પણ ઊંઘ ન આવી, એવા કોંકણ વાગે. 2-2.5-3 કલાક ન વાગ્યા. એ કે હાશ, હવે આજથી જે હું 5-6 કલાક જિંદગીના બગાડતો હતો એના બદલે 2-2.5-3 કલાક જ બગડશે. ઊભા થઈ ગયા, સીધા યમુનાજી, સ્નાન પાન કરી, મુખમાં રજ મૂકી, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. અને લીલામાં ગયા ત્યારે કોંકણ બધાએ જોયું તો હીરા જેવા ચમકતા હતા, કારણ એમને દુનિયામાં રસ નહોતો, વાહ વાહમાં રસ નહોતો. એને ફક્ત બસ હું અને મારા યુગલ સરકાર અને હું, આમાંથી ને ક્યારેય મને પ્રભુ બહાર ન કાઢે. તો વ્રજમાં, અને હા પાછું એ કહેતા ભૂલી ગઈ, એક ઘડિયાળ હતી, એ સાઉથમાંથી આવ્યા, દર્શન કરવા આવ્યા હતા વ્રજમાં, અને વ્રજની રજ અડીને યમુના પાન કર્યું, વ્રજવાસીનો સાથ મળ્યો, અને હા ગિરિરાજ બાવાની પરિક્રમા કરી, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કર્યા. ભૂલી ગયા કે હું ક્યાંથી આવ્યો છું. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. નામ રૂપી મંત્ર મુझने દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુझने દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુझने દઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુझने દઈ ગયા. સેવા રૂપે ફળ મને શીખવી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. શ્રી વલ્લભ રાકા ગયા. વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે. ફેરા જન્મ મરણના મારા ટળી ગયા. ફેરા જન્મ મરણના મારા ટળી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં
કઈ કઈ ગયા સત્સંગ રૂપી ચાવી મુझने દઈ ગયા સત્સંગ રૂપી ચાવી મુझने દઈ ગયા ફેરા જન્મ તાળાની કુંજદામના ખોલી ગયા તાળાની કુંજદામના ખોલી ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. તો એ સંત મહાત્માએ ઘડિયાળ હાથમાં પહેરવાને બદલે પગમાં બાંધી દે. તો બધા એને નામ જ બોલાવે, પાઉં કે ઘડિયાળ વાળે બાબા, પાઉં કે ઘડિયાળ વાળે બાબા. તો એક જણે પૂછ્યું, બાબા ઘડિયાળ હું પગમાં બાંધી? સમય કોઈના હાથમાં જ. તો ચાલો ને એટલે ઘડિયાળનો પટ્ટો એવો રાખ્યો તો વાગે. એ ઘડિયાળનો પટ્ટો વાગે ને એટલે કે ઓહો આ સમય આમને સરી જાય છે. હું તો કાંઈ ભગવત નામ લેતો નથી, મારી તો જિંદગી બધી લૌકિક લીલામાં જ થાય છે. આ 24 કલાક રાધે રાધે શ્યામ મિલા દે. 2-3 દિવસે મધુકરી કરે, માંડ 2-3 કલાક ઓલા ગાદલામાં સોવે કંકણવાળામાં, અને તો એમ કે મારી જિંદગી લૌકિકમાં જાય છે. તો આપણે તો શું કરીએ છીએ? ઘણા એમ કે 50 વર્ષ શીલાબેન અમારા ઘર ઠાકોરજી બી રહે. મારા વાલા અમે મોડા પડ્યા, મેં તમારે ત્યાં તો 8 એમનું ના. અરે બાપા ના, અરે કાં મારા સાસુએ દૂધ મિશ્રી ધરાવતા હતા અને દાદીજી સાસુએ દૂધ મિશ્રી ધરાવ, એટલે એ તો જે એ કરતા હોય ને એ જ કરે. મેં તમારા સાસુ ક્યાં રહેતા હતા? તો કે ગામડે. મેં તમારા દાદીજી સાસુ? એ અમારા ગામડે ખોયડું છે, ખેતી છે, મજાની ગાય છે. અત્યારે મારા કાકાજીને એ લોકો રહે છે. તો મેં તમારા દાદીજી સાસુ અને સાસુ ગામડે રહેતા હતા, ખેતી કરતા હતા, તો તમે શું કમાઈ રહ્યો છો? દાદીજી કરતા હોય એમ જ કરાય ને, સાસુ કરતા હોય એમ જ કરાય ને. મન કે હવે આપણને ફાવે, આપણે આટલા ભણેલા ગણેલા, આપણા દીકરાનો, જે મારો દીકરો 12મામાં છે, એને મારે એન્જિનિયર બનાવવો છે, એને આમ કરવું છે. તો મેં કીધું જો તમારા સાસુ ને દાદીજી સાસુ દૂધ મિશ્રી ધરાવતા હતા તો તમે આગળ નથી વધતા. એ કરે એમ કરે તો એ ગામડામાં રહેતા હતા, રહ્યો ગાયો દોવો, ખેતરમાં ખેતી કરો, ગારવાળા મકાનમાં રહ્યો, નળિયા ચડાવો. એ જમાનો ગયો. મને કે ઈલાબેન એવું ન હોય. તો મેં કીધું હવે દૂધ મિશ્રીનો જમાનો ગયો મારા વાલા. 50 વર્ષથી તમારા ઘર ઠાકોરજી બિરાજે, હવે એ ખાતા શીખી ગયા હોય. તમારા ઘરે બધું બનાવો, રોટલી દાળ ભાત, એ તો આપણે બનાવવાનું જોઈએ ને. એ તો, અને અમારે તો છે ને, મારે એકનો એક દીકરો, એટલે સવારે એને ફરસાણ જોઈએ. બોલો, મેં તમારે એકના એક દીકરાને ફરસાણ જોઈએ તો ઠાકોરજી 1000 છે. મેં તો એને ધરાવો. ત્યારે એને દીકરાએ સરસ જવાબ આપ્યો. મારી મમ્મી ઘણી સ્ત્રી સંસ્થામાં જાય છે અને સામાજિક કાર્ય કરે છે, એટલે મારા મમ્મીને ટાઈમ નથી મળતો. ઘણીવાર તો સવારે મારા પપ્પા દૂધ મિશ્રી ધરાવી દે ને ઘણીવાર હું ધરાવી દઉં. તો પછી તમે ઈલાંટી એમ કહો કે તમે બધું ધરાવો, તો અમારે તો મારા જ છે. પછી 2-4-6 મહિના પછી એને પગની તકલીફ થઈ ગઈ, એટલે બહાર જવાય નહીં. હવે નસ ખેંચાઈ ગઈ હતી, એટલે ડૉક્ટરે કીધું ભાઈ આ એક્સરસાઇઝ ને આ બધું કરવાનું, પણ પેન કિલર રોજ ન લેવાય. પછી કિડનીની તકલીફ હતી, પછી ઘરમાં ઓલું બહાર ફર્યા હોઈએ એટલે ગમે નહીં. પછી એને દીકરાએ કીધું મમ્મી હવે ઠાકોરજી કહે છે
બહુત નાચ્યો ગોપાલ. આપણે ગુરુ આજ્ઞા લઈને ઠાકોરજીને એને ફીકું બોલતા નહોતું આવડતું. આપણે ચેવડો ને બધું બનાવીએ છીએ, ફરસી પૂરીને પેડા બનાવીએ છીએ, તો ઠાકોરજીને ધરાવ. તો એના વરે કીધું કે મહારાજ સવારના સાંજના ભલે રહ્યા, સવારે અમે 2-3 મદદ કરશું, અને અત્યારે ફીકુંય ધરાવે છે અને દૂધ ઘરે ધરાવે છે. ઘણી વાર વાયરા ન રહી ને પછી હાયરા રહીએ. તો અહીંયા વાર્તાનો વિરામ આપીએ. આજે શ્રીનાથજી જવું છે એટલે સવારમાં વહેલો સત્સંગ કરી લીધો, કારણ કે એકાદશીએ સત્સંગ વિના રહીએ તો દિવસ વાંચ્યો જાય, એટલે વહેલા ઉઠીને કીધું સત્સંગ કરી લઈએ. બોલો.